સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસને જે પ્રકારે તેણે પ્રદર્શન કરવું જોઈતું હતું તેવું પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું નથી। એક તરફ મુખ્ય વિપક્ષના દાવા કરવામાં આવતા હતા, તે જ હવે મુખ્ય વિપક્ષના હવે અંદરોઅંદરના ડખાઓ ચરમસીમાએ પહોંચી ગયા છે અને આ જ બધાની વચ્ચે મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને આ કોઈ સામાન્ય રાજીનામું નથી, કેમ કે તેની પાછળ જે આક્ષેપો અને જે નારાજગી સામે આવી રહી છે તે સ્થાનિક સ્તરે અને પ્રદેશ નેતૃત્વ સુધી તમામ પક્ષીય ગણિતોને કદાચ અહીંયા હચમચાવી દે તેવી છે। મહેશ વસાવાએ તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી હતી, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી, તેમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ખુલ્લેઆમ પોતાનો આક્રોશ જે છે અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે અને પક્ષમાં આંતરિક લોકશાહીના નામે જે પણ કંઈ ચાલી રહ્યું છે તેની સામું હવે સવાલો ઉપાડ્યા છે। કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને જે વિગતો પર આવી છે તેના પર નજર કરીએ તો મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષમાં જે આરોપ લગાવ્યા છે તે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારા છે, કેમ કે તેમણે સીધો પ્રહાર કરતા જણાવ્યું છે કે જે પક્ષમાં ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતાનો અભાવ હોય એટલું જ નહીં, તેમણે અત્યંત સનસનાટીભર્યો આક્ષેપ કરતા કહ્યું કે સ્થાનિક સ્તરે ટિકિટોની ફાળવણીમાં કોઈ યોગ્યતા સમર્પણના આધારે નહીં પરંતુ સંપૂર્ણપણે સોદેબાજી અને આંતરિક મિલીભગતના કારણે કરવામાં આવી છે। એક પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા જ્યારે પોતાની જ પાર્ટી પર ટિકિટોના વેચાણ અને સોદેબાજીનો આરોપ લગાવે ત્યારે તે પક્ષની છબી પર બહુ મોટો ડાઘ જે છે અહીંયા આવી શકાય। મહેશ વસાવાના મતે જે કાર્યકરો જમીન સ્તરે રાત દિવસ મહેનત કરી રહ્યા હતા તેમની અવગણના કરવામાં આવી અને તેને પડદા પાછળ ગોઠવણો કરીને જે મનસ્વી રીતે ટિકિટો વેચવામાં આવી છે। આ સમગ્ર પ્રક્રિયાથી અત્યંત નિરાશ અને હાથ થઈને તેમણે કોંગ્રેસ સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો આ એક નિર્ણય જે છે અહીંયા લીધો છે અને આ નિર્ણય કદાચ જોવા જઈએ તો કોંગ્રેસનું આગળનું ગણિત જે છે પણ બદલી શકે છે, કેમ કે જે સમયે જ્યારે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા એ સમયે કહેવાતું હતું કે હવે તો કદાચ તે અહીંયા ટકી જશે અને કોંગ્રેસ જે છે તે આદિવાસી પટ્ટામાં સારું જે છે કાઢી શકશે, પરંતુ જે પ્રકારનું અત્યારે ગણિત સામે આવ્યું, જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જે રહેલા જે ડખાઓ છે તેને બહાર પાડી રહી છે। એક બાજુ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાઓ એવી થઈ રહી હતી કે જે કોંગ્રેસ છે તે અંદરના જેમના જે ડખા છે તે અંદર ટિકિટની વહેંચણીને લઈને જે વિવાદો છે તે વિવાદોને હવે ક્યાંક ને ક્યાંક એમના જ નેતાઓ ખુલ્લા પાડી રહ્યા એવું લાગે છે। થોડું પાછળ